હાલ વાવથરા જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। થરાદ વોર્ડ નંબર 2 માં સુબરકતભાઈ રાવમાં પર લાગશે પસંદગીનો કળશ। વાવથરા જિલ્લાના સરહદી અને વેપારી મથક એવા થરાદમાં આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય હલચલ તેજ બની છે। ભારતીય જનતા પાર્ટી ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં ટિકિટ મેળવવા માટે મુરતિયાઓ મેદાને પડ્યા છે। ત્યારે વોર્ડ નંબર 2 માં નવા સમીકરણો જોવા મળી રહ્યા છે। થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની સામાન્ય જનરલ બેઠક પરથી ભાજપના સનિષ્ઠ કાર્યકર બરકતભાઈ રાવમાએ પોતાની ઉમેદવારીની નોંધણી કરાવી છે, જેમાં પક્ષના મોવડી મંડળ સમક્ષ તેમણે પોતાની દાવેદારી રજૂ કરતા સ્થાનિક રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે। જેમાં બરકતભાઈ રાવમા સ્થાનિક સ્તરે બહોળું જનસંપર્ક ધરાવે છે અને લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલ હોવાથી પક્ષ તેમની સક્રિયતાને ધ્યાને લઈ શકે છે। જેમાં વોર્ડ નંબર 2 માં તમામ જ્ઞાતિ જાતિના મતદારો વચ્ચે તેમની પકડ મજબૂત હોવાનું માનવામાં આવે છે। જેમાં ભાજપ દ્વારા આગામી સમયમાં જ્યારે સત્તાવાર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે ત્યારે વોર્ડ નંબર 2 માં બરકતભાઈ રાવમા પર પક્ષ પસંદગીનો કળશ ઢોળે છે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે અને અત્યારે તો તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર ક્યુમભાઈ ચૌહાણ, વાવથરાદ।